નમસ્કાર. ઘણીવાર અંગ્રેજીમાં ઓવર અને અબવ ક્યાં વાપરવું એમાં બહુ કન્ફ્યુઝન થાય છે, નહીં? પણ ચિંતા ન કરતા. આજે આપણે આ મૂંઝવણને હંમેશા માટે દૂર કરી દઈશું અને આ બે શબ્દો પર એવી પકડ મેળવીશું કે પછી ક્યારે ભૂલ નહીં થાય. જુઓ, આ બંને શબ્દો છે ને, દેખાવમાં તો લગભગ સરખા જ લાગે છે, પણ એમના ઉપયોગમાં જમીન આસમાનનો ફરક છે. અને બસ ત્યાં જ બધી ગડબડ થાય છે. પણ કંઈ નહીં, ચાલો આજે આ કોયડાને હંમેશા માટે ઉકેલી જ નાખીએ. તો આખી ગેમ છે શું? આખી વાત છે ને, બસ એક જ સિમ્પલ આઈડિયા પર ટકેલી છે. બસ એક જ ચાવી જે આ મૂંઝવણનું તાળું કાયમ માટે ખોલી નાખશે. અને એ સુપર સિક્રેટ નિયમ છે કોન્ટેક્ટ વર્સિસ નો કોન્ટેક્ટ. એટલે કે સંપર્ક છે કે નહીં, બસ આટલું જ યાદ રાખવાનું છે. સાવ સહેલું. જો કોઈ વસ્તુ બીજી વસ્તુને અડતી હોય કે પછી એને ઢાંકતી હોય તો સમજી લેવાનું કે ત્યાં ઓવર આવશે. અને જો એ ફક્ત ઉપર હોય, અડતી ન હોય તો આવશે અબવ. ચાલો, તો સૌથી પહેલાં આપણે ઓવર શબ્દને બરાબર સમજીએ, એને જરા ઊંડાણમાં જોઈએ અને આપણા કોન્ટેક્ટવાળા નિયમ સાથે કેવી રીતે જોડાયેલો છે એ પણ ચેક કરી લઈએ. જુઓ, ઓવરની વ્યાખ્યા એકદમ સીધી અને સિમ્પલ છે. જ્યારે કોઈ એક વસ્તુ બીજી વસ્તુની ઉપર હોય અને કદાચ એને ઢાંકતી હોય અથવા તો એને સ્પર્શતી હોય. અહીંયા બે શબ્દો પર ખાસ ધ્યાન આપજો: ઢાંકવું અને સ્પર્શ. ચાલો આ ઉદાહરણો જોઈએ તો તરત જ સમજાઈ જશે. પહેલું જુઓ, શી હેલ્ડ એન અમ્બ્રેલા ઓવર હર હેડ. અહીંયા છત્રી શું કામ કરે છે? એ માથાને ઢાંકી રહી છે, વરસાદથી બચાવી રહી છે, એટલે કે કવરિંગનો ભાવ છે. હવે બીજું, હી પુટ અ બ્લેન્કેટ ઓવર ધ બેબી. અહીં તો ધાબળો સીધો જ બાળકને સ્પર્શી રહ્યો છે અને એને ઢાંકી પણ રહ્યો છે. કોન્ટેક્ટ છે જ. પછી છે ધ બ્રિજ ગોઝ ઓવર ધ રિવર. અહીં પુલ નદીને એક છેડેથી બીજા છેડે પાર કરી રહ્યો છે, એની ઉપરથી પસાર થઈ રહ્યો છે. આ બધામાં ઢાંકવાનો અથવા ઉપરથી પસાર થવાનો ભાવ સ્પષ્ટ દેખાય છે. જેમ કે આપણે કહીએ ને, બ્રેડ પર જામ લગાવો, તો એને અંગ્રેજીમાં કહેવાય સ્પ્રેડ જેમ ઓવર ધ બ્રેડ. હવે જે લોકો પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમના માટે આ ખાસ સ્ટેપ. ઓવરના 3 મુખ્ય ઉપયોગ યાદ રાખી લેજો. પહેલો, કોઈ વસ્તુની ઉપરથી ગતિમાં પસાર થવા માટે, જેમ કે પેલો પુલ. બીજો, કોઈ વસ્તુને ઢાંકવા માટે, જેમ કે ધાબળો. અને ત્રીજો, કોઈ સંખ્યા કરતાં વધારે બતાવવા માટે, જેમ કે ઓવર 100 સ્ટુડન્ટ્સ. ચાલો, ઓવર તો ક્લિયર થઈ ગયું. હવે આપણા મુખ્ય નિયમની બીજી બાજુ જોઈએ, એટલે કે એબવ કેવી રીતે કામ કરે છે. અબવની વ્યાખ્યા છે ને, એ ઓવરથી એકદમ ઊંધી છે. અહીં પણ વસ્તુ ઉપર જ છે, પણ તે નીચેની વસ્તુને બિલકુલ સ્પર્શતી નથી. બંનેની વચ્ચે હંમેશા એક ગેપ, એક અંતર હોય છે. બસ આટલું જ યાદ રાખવાનું છે. અબવ એટલે નો કોન્ટેક્ટ. ચાલો આના ઉદાહરણો પણ જોઈ લઈએ. પહેલું, ધ ક્લોક ઇઝ અબવ ધ ડોર. અહીં ઘડિયાળ અને દરવાજા વચ્ચે જગ્યા છે, કોઈ કોન્ટેક્ટ નથી. બીજું, ધ પ્લેન ઇઝ ફ્લાઇંગ અબવ ધ ક્લાઉડ્સ. વિમાન વાદળોની ઉપર ઉડી રહ્યું છે, એમની વચ્ચે સ્પષ્ટ અંતર દેખાય છે. આ સિવાય અબવનો ઉપયોગ કોઈ ચોક્કસ લેવલ કે માપ કરતાં વધારે બતાવવા માટે પણ થાય છે. જેમ કે હર ટેમ્પરેચર ઇઝ અબવ 38 ડિગ્રી સેલ્સિયસ. અથવા માની લો કે ડાઇનિંગ ટેબલની ઉપર એક ઝુમ્મર લટકી રહ્યું છે, તો આપણે કહીશું અ શેન્ડિલિયર હેંગ્સ અબવ ધ ટેબલ. અને પરીક્ષા માટે આ પણ કામની વાત છે. અબવનો ઉપયોગ છે ને, એ ઘણીવાર ભૌતિક વસ્તુઓ કરતાં વધારે એબ્સ્ટ્રેક્ટ આઈડિયાઝ માટે થાય છે. જેમ કે કોઈનું લેવલ બતાવવું હોય તો કહી શકાય અબવ એવરેજ. અથવા કોઈ ડોક્યુમેન્ટમાં ઉપરની માહિતીનો ઉલ્લેખ કરવો હોય તો લખેલું હોય છે સી અબવ. તો સારું, આપણે ઓવર અને અબવને અલગ અલગ તો સમજી લીધા. હવે ચાલો આ બધી માહિતીને ભેગી કરીએ અને કેટલીક સામાન્ય ભૂલો પર પણ એક નજર નાખીએ, જેથી આ નિયમો મગજમાં એકદમ ફિટ થઈ જાય. લોકો સૌથી મોટી ભૂલ શું કરે છે ખબર છે? કોઈ સ્થિર વસ્તુ હોય જે કંઈ ઢાંકતી પણ ન હોય તો પણ ઓવર વાપરી દે છે. બસ આટલો સિમ્પલ નિયમ યાદ રાખો. જો કોઈ વસ્તુ ઢાંકતી હોય અથવા ઉપરથી પસાર થતી હોય તો જવાબ છે ઓવર. અને જો એ ફક્ત ઊંચી પોઝિશનમાં હોય પણ સંપર્કમાં ન હોય તો જવાબ છે અબાઉ. આ જુઓ, એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. ધ ફેન ઇઝ ઓવર ધ સીલિંગ. આ વાક્ય ખોટું છે. હવે જરા વિચારો, કેમ ખોટું છે? કારણ કે પંખો તો છતની નીચે હોય છે, એ છતને ઢાંકતો નથી કે સ્પર્શતો પણ નથી. તો સાચું વાક્ય શું હોઈ શકે? ધ ફેન ઇઝ અબવ ધ ટેબલ. હા, આ બરાબર છે. અહીં અબવ એટલા માટે સાચું છે કારણ કે પંખો ટેબલની ઉપર છે અને બંનેની વચ્ચે સ્પષ્ટ અંતર છે.
અહીં કોઈ કોન્ટેક્ટ નથી. સારું, હવે આખા ટોપિકનો સારાંશ જોઈ લઈએ. આ તમારી ફાઇનલ ચીટ શીટ છે જે ગમે ત્યારે કામ લાગશે. તો ચાલો બધું એક જ જગ્યાએ ફટાફટ જોઈ લઈએ. ઓવર એટલે ઊંચું, અને એમાં મોટાભાગે સંપર્ક અથવા ઢાંકવાનો ભાવ હોય છે, જેમ કે પુલ નદીની ઓવર છે. બીજી બાજુ અબવ એટલે પણ ઊંચું, પણ એમાં સંપર્ક બિલકુલ નથી હોતો, જેમ કે દીવો ટેબલની અબવ છે. આ ટેબલથી આખો તફાવત એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જાય છે. વાહ, બહુ સરસ. હવે ઓવર અને અબવ વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ થઈ ગયો છે. હવે જ્યારે પણ અંગ્રેજી બોલશો કે લખશો ત્યારે આ ભૂલ નહીં થાય. અને છેલ્લે બસ આ એક મંત્ર યાદ રાખી લો. પહેલા સંબંધ જુઓ, પછી સંપર્ક નક્કી કરો અને છેલ્લે સાચો શબ્દ પસંદ કરો. બસ આટલું જ સરળ છે. હવે તમે એકદમ કોન્ફિડન્સ સાથે ઓવર અને અબવનો ઉપયોગ કરી શકશો.